નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેરમાં માથાભારે રિક્ષા ચાલકનો વિડીયો વાયરલ થયો હતો, જેમાં રિક્ષા ચાલકે રિક્ષાના હુડ ઉપર ચડી હાથમાં તીક્ષ્ણ હથિયાર સાથે મેં ઝુકેગા નહીં સાલા ડાયલોગ સાથેની રીલ બનાવી હતી, જેને લઈને પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો છે. વડોદરા શહેરમાં માથાભારે રિક્ષા ચાલકનો વિડીયો વાયરલ થયો હતો, જેમાં રિક્ષા ચાલકે રિક્ષાના હુડ ઉપર ચડી તીક્ષ્ણ હથિયાર સાથે મેં ઝુકેગા નહીં સાલા ડાયલોગ સાથેની રીલ બનાવી હતી. સોશિયલ મીડિયામાં તેની રીલ પોસ્ટ કરતા વાયરલ થઈ હતી, જેને પગલે વડોદરા ટ્રાફિક પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી અને યુવકને પકડી પાડી તેની પાસે કાન પકડીને માફી મંગાવી હતી. વિડીયો વાયરલ થતા પોલીસે યુવકને ઝડપી પાડ્યો હતો અને વડોદરા ટ્રાફિક પોલીસે યુવકને પકડીને તેની પાસે માફી મંગાવી હતી. યુવકે વિડીયોમાં કહ્યું હતું કે મેં પુષ્પા 2 નો વિડીયો બનાવ્યો હતો, હાથમાં હથિયાર હતું. હું કહું છું કે આવો વિડીયો તમે ક્યારેય ન બનાવતા. મારાથી ભૂલ થઈ ગઈ છે. હું જિંદગીમાં બીજી વાર આવો વિડીયો નહીં બનાવું. બધા ચેતી જજો. હું કાન પકડું છું. હું વડોદરા શહેરને કહેવા માંગુ છું કે મારાથી ભૂલ થઈ ગઈ છે અને હવે હું ક્યારેય આવો વિડીયો નહીં બનાવું, તેમ કરી પોલીસે કાયદાનો પાઠ બનાવ્યો છે. ગઈકાલે મેં પુષ્પા 2 નો વિડીયો બનાવેલો, હાથમાં હથિયાર હતો. એવું કોઈ દિવસ વિડીયો ના બનાવતા બધાને મેં કહી દઉં છું, અને આ મારાથી ભૂલ થઈ છે. ત્યાં બીજી વખત વિડીયો ના બનાવું અને બધા શીખી જજો. હું કાન પકડું છું. આ વિડીયો હવે મારાથી નહીં બને અને કોઈ દિવસ નહીં બનાવું. બસ એટલું વડોદરા શહેરવાળાને કહેવા માંગુ છું, મારાથી ભૂલ થઈ છે. કેમેરામેન નવનીત પરમાર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.